ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ સવારના પોળનો વરસાદ ચાલુ છે મારા ભાઈ. એકદમ કન્ટિન્યુ વરસાદ પડે છે. નાઇટમાં પણ બહુ સારો વરસાદ આવ્યો હતો. આ દેખો અત્યારે હાલમાં. અને કાલે મારા પપ્પાએ પણ કીધું હતું કે લગભગ ભાઈ 12 થી 13 ઇંચ વરસાદ પડવાનો છે. અને ફાઇનલી ઘણા બધા જિલ્લાની અંદર વરસાદ પડી ગયો. આ દેખો અત્યારે હાલ હું આવ્યો તો ભાઈ વિડીયો અપલોડ કરવા માટે અમારા કાકાના બાપા. ખતરનાક વરસાદ પડે છે ભાઈ. કન્ટિન્યુ ચાલુ છે. તો ચલો આપણે જઈએ ઘેર મસ્ત ખાઈ લઈએ. ભીખુજી પણ આવ્યા છે. ભીખાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શું કરો છો? રીલો જોવો છો? તો ગાઈસ દેખો બધા ધોધે ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ આપણે જે ફૂલ છોડવા આવ્યો હતો મસ્ત ઉગ્યો હતો ભાઈ. હા, મોટર પણ ચાલુ છે અને હાર્દિક ઉપર ચડ્યો છે પાણી ભરવા માટે. આવે લે પાણી આવે છે. કેમ નહીં આવતું? તો ગાઈસ આ બાજુ દેખો ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે સવારના પોરમાં. એટલે વરસાદ ચાલુ છે એવું? હા, ખતરનાક ભાઈ. ચલો ગાઈસ ઘરમાં જઈએ અને જોઈએ તો ખરાબ ભાઈ લો ની વા. અરે આ ભાઈ શું છે કે જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. શું જોવું છે? પિક્ચર જોવું? વન પીસ. સરસ સરસ, જોઈ લે. જરા મમ્મી પપ્પાને વિશ કરતા આવીએ. ઓહ મમ્મી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શું બનાવી? એવું છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈસ મસ્ત નાઈ લીધું છે અને આપણે બે હાજર જમવા માટે. તો લેહડો જોઈએ તો ખરા મમ્મીએ શું બનાવ્યું છે. તપેલીની અંદર ચેક કરીએ. વાહ ભાઈ વાહ, ગિલોડીની સબ્જી બનાવી છે. અને સાથે જ ભાઈ અથાણું, કેરીનું અથાણું. આ દેખો. અને મેઘભાઈ જમવા માટે બે છે. મેઘભાઈ ખાઈ લેહડો હતા. થાળીમાં તો કોઈ સજ નહીં. તો કઈ વરસાદ ચાલુ છે અને દેખો વરસાદમાં ક્રિકેટ રમાય છે. ક્રિકેટ દવડ દેખો બધા ખતરનાક ક્રિકેટ રમે છે ભાઈ ચાલુ વરસાદમાં. મજા આવી ગઈ છે ભાઈ. કેમ? યસ. તો લગાતાર આપણે 10 મિનિટની મહેનત બાદ બનાવી છે નાવડી. આ દેખો મસ્ત મસ્ત બધી નાવડી બનાવી છે. અલે આ લે ડેમ પાણી તો ખાલી થઈ ગયું. અમારા ઘર આગળ ડેમ પણ તો વધુ નહીં. લેડો આપણે એક નાવડી નાખીને જોઈએ કેટલા જાય છે. નાખવું આટલા અમે રોડ ઉપર નાખીએ ના કરે કે લે તમારાથી ઉદઘાટન કરીએ. નાખો તો લે તું એક લઈ લે બરાબર અને એક હું રાખવું. તો ચલો ગાઈસ આપણે બનાવી છે 3 નાવડીઓ. તો જોઈએ તો ખરામાં નાવડીઓ ખરેખર કોમ લાગે છે કે નહીં લાગતી એ અલે હા લે આવાઈ ગયું લે. અરે તારી તો જી લે બધો અહીં જતરી. અહે લ્યો મમ્મી આ તો ઓરાવાની છે ના વળ્યો બધી. એના આગળ કોઈ મમ્મી લે નાખે ડોલમાં નાખો. ચકુઈ ના લો, ચકુઈ ના નાખે. ચકુઈ ના ચકુઈ ના આવડી તારે એટલે ડોલમાં નાખજે. ડોલમાં ના કરતા ડોલમાં મજા આવે. તો ગાઈસ સવારથી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. એટલે આપણે નીકળે છે અમારું ફાર્મ હાઉસ જોવા માટે, ખેતર જોવા માટે. કે વરસાદની અંદર કેવું વાતાવરણ ચાલ્યું છે દેખો. અને મારા મેઘભાઈ પણ આવ્યા છે તો મેઘભાઈને બતાવીએ. સ્વિમિંગ પુલ અલે હાવ લે નાવું છે એ સુલો નાય છે ને. તો મિત્રો થોડા દિવસ પહેલા વરસાદ પડ્યો ને ત્યારે આ ખેતરની અંદર જબરજસ્ત પાણી ભરાઈ ગયું હતું. અને તે હાલમાં દેખો કત્તીએ પાણી નહીં અને ઝાડ પણ ઉગી ગઈ છે. આ બસ દેખો બધા મગફળીઓ વાવી છે ખેડૂત મિત્રોએ. તો આપણા ખેતરની અંદર જોવા માટે નીકળ્યા છે. બહુ મજા આવશે. વરસાદ તો સારો એવો પડે એના કારણે દેખો એકદમ લીલોતરી જ લાગતી છે. કેવી લીલોતરી લાગે પહેલા? બહુ મસ્ત લીલોતરી રામપુરમાં. ભાઈ એ ટોપી બહુ મસ્ત પહેરી છે ભાઈ. હોય આઈ લવ યોર ટોપી. તો ગાઈસ વરસાદના કારણે બહુ મસ્ત લાગે છે. અને વિકો છો વિકા શું કરી લ્યા? હા કાઠિયા રેજીન હો ને આમ તો કાઠોડા છે ને કુડી ના જાય પાછું. તો ગાઈસ થોડી વારની અંદર આપણે પહોંચી જઈશું આપણા ફાર્મ હાઉસની અંદર. અને તો એ બધા વિચારતો છે કે ભાવ જે શું હોય છે મસ્ત એક જોમ ભરમળ લઈને થોડુંક ઓબડી નાખ્યું. વિકા છે મજા આવે હે? હા ડેમ નહીં ઉપરો છે લે છે ઉકારી હે. તો ગાઈસ પપ્પા તો ઘેર નહીં નક્કી કીધું તબેલામાં પપ્પા હે પણ પપ્પા તો બહાર ગયેલા છે. આ દેખો તબેલામાં અમારી એક બે વાય છે જોતા આઈરી હાવ લે કમ્પ્લીટ છે ભાઈ.
વાલ લાગે છે હજી તો. ખાડા પર એકદમ વી વહી જશે એવું લાગે એમ તો પેલી લાર શું કેવી આવી છે? લાવી હા લારી આવી તો છે. તો ગાઈસ અમારે આ બેન ડિલિવરી કરવાની છે. જોઈએ એમ કદાચ આજે થાય છે કે કાલે થાય છે. હા પેલું હતું ને ચોમાસું તારા આ બેન મારા ઉપર મેકઅપ કરી નાખ્યો હતો. કરાવું તારે ના બાજી બોલો. ઉપર થઈને પાણી અને ડીઝલ બોલ ઉભા રેડી કરજો હા તો ચલો ગાઈસ આમ આપણે જોતા આવીએ ફાર્મ હાઉસ. એટલે મેઘ તારે ફેક્ટરી જોઈ છે કેકની બતાવો ક્રીમની? બતાવો આ બાજુમાં દેખ અલે સક હેવી ક્રીમ. તો ગાઈસ રસ્તો તો બહુ હેવી થઈ ગયો છે. આ દેખો એ શાંતિથી પગ મેં લોકોને કલહ બીજા ભાઈ લ્યા લ્યા કૂદકો મારવાનો આવ્યો છે લોબી કૂદ. આઈ ગયા બાજી જોવા કે પાણી ભરવાની આઈ જા માર કૂદકો. આઈ તો જોઈ લે હો બાજી ખાડો ભરવાની ખરેખર? તો ગાઈસ અરે કશી ખાડું પણ નહીં ખાલી કત્તિક પાણી છે. અને તેલ નહીં ગળવાની હાઉ લેડો ફાર્મ હાઉસ જોતા આવીએ. અરે તો ગાઈસ મારા પપ્પા થોડા દિવસ પહેલા કહેતા હતા કે આપણે છે ને અમે ખેતરની અંદર પાણી વાર દેવું છે કારણ કે મફળીઓમાં પાણી તો જોઈએ કે વરસાદ તો આવતો નહીં. અને ફાઇનલી જો વરસાદ આવ્યો ને એટલે આ દેખો મસ્ત પાણી આવી ગયું છે ને અંદર. મારવાની જરૂર નહીં પર વરસાદનું પાણી જેટલું ખેતરની અંદર પણ એટલી મગફળી સારી ઉગી નીકળે. સ્વિમિંગ પુલ ઓહો ખતરનાક દેખાય છે ને. મસ્ત લાગે છે ભાઈ. હા તે કૂતરા બે વાત કેવું હતું આમ બધા ફૂલ છોડ મસ્ત ને કર્યું. મેઘ જોઈ લે આઈડિયો ફાર્મ હાઉસ. પાડેલા કૂતરા આવી ગયા. મને એક કૂતરું પાડેલું છે આઈડિયો નહીં કાળા કલરનું. તો ગાઈસ આ બધા બંકાઓ પેલી પારથી આ બાજુ આવી રહ્યા છે. આ ભાઈને વધારે બીક લાગે છે મારા મમ્માને સોરા. આવી જા આવી તો જોઈ લે કેચ આ દે આવી જાય તું આવી જાય આવી તો ચાલે બધા હોય. કૂતરી મળે લ્યા ભાઈ તો પગનો ખાડો પડી ગયો અંદર. તો ગાઈસ બે બંકાઓ તો ઘેર જત રહ્યા કે અમારે તો પગ બગડ્યા છે એટલે મારે આવું નહીં. અમે વીકોન બે જઈએ છીએ ખેતરની અંદર જોવા માટે. અલ્યા પવન એટલો બધો આવે છે ને કે છત્રી પાછળ ખેંચાય છે. બાકી લીલોતરી જે ખરેખર આપણી નજરે દેખાય છે ને બહુ મજબૂત ભાઈ હો યાર બહુ મજબૂત. લ્યા ફૂલ પવન આવે છે બાજી હું થયું લ્યા તાર તો કાગડોદ બની જાય છે લે. અરે લ્યા છત્રીના ગોણ નીકળી જવાના લાગે. થઈ ગઈ થઈ ગઈ હું આમ હાઈ રેતો અને વધે નાનો વાયરો આવ્યો પાછું અને પાછળ આપણા પાછળ જુઓ હા એ આપણો મિત્ર છે સેનાપતિ ડોગેશભાઈ નેનીશભાઈ डॉगेस तो चलो भाई जाते हैं आगे और देखते हैं बढ़िया बढ़िया ओंगा. તો ગાઈઝ ઓય મારા ભાઈ ખતરનાક બનાવ બની ગયો છે. આટલું બધું ખરાબ યાર કરાતું હોય યાર ના કરાય. આટલો બધો ડેન્જર બનાવ બન્યો છે ને યાર જબરજસ્ત. લેહડો બતાવીએ તો ખરા તમને બધાને. ખેતર આ દેખો ખેતરની અંદરથી બધું ધોવાણ થઈ ગયું છે. જુઓ તો ખરા કેટલી મોટી બધી વેર પડી છે. વિકાસ તો ખબર વેરો મને ખબર હતી સાંજની હતી છે એવું છે શાનનું થયું છે પહેલો વરસાદ ટાઈટનનું તાનનું તો જેમ હોતી નહીં હોવાની. ગાઈઝ આપણું ખેતર નથી એટલે કોઈ ચિંતા નહીં આપણને પણ આ તો જોવા મળે એટલે મેં કીધું લેવડો તો બધાને બતાવીએ. બાકી જુઓ એક ખેડૂત મિત્રે મકાઈ વાવી છે મકાઈ. એટલે આ ટેટુરીઓ બોલું છું આટલામાં તો લે ટેટુરીનો એડો નહીં એનો તાણ કિસ કરો એવું. આ ડોગી જોવા બે હરે ભાઈ આવો આ ડોગીસ ભાઈ મારા જોડે ને જોડે આવે છે. હા પરી કહે નો હતો એ બહાર નીકળ્યા કન ઘણો બધો એ તો બધી આઈટમ આવી છે લઈને હાર્દિક વિડીયો બનાવે ને એટલે બ્રાન્ડ બધીને વસ્તુ મોકલે કે ભાઈ તમારે આ બનાવવાનું પેલું બનાવવાનું. તો ગાઈસ અત્યારે હાલમાં હાર્દિકભાઈની આઈડી ટ્રેન્ડિંગમાં ચાલે છે એટલે હાર્દિકને બધા પ્રમોશન આવતો હોય છે એટલે વિકો પણ પૂછે છે કે બધો પરીકો હેનો હતો એટલે ભાઈ બ્રાન્ડ બધો છે ને પરીકો મોકલે ભાઈ તમારે આ વસ્તુ બનાવવાની આ વસ્તુ બનાવવાની. લ્યા ડેમ પર આવી ગયો હા અમારા ધનજી કાકાનું ખેતર છે. આ દેખો ભાઈ મસ્ત કપાસ વાયા છે ભાઈ. હું કપાસ તો વાય તો ખરા હા ડેમ પર આવી ગયો હા અવલિયા પછી ડેમ મળું વેન વાય તો તને ગઈ ખરેખર
મસ્ત પાણી ભરાઈ ગયું છે ભાઈ હો વ્યૂ તો એકદમ લાગે છે ભાઈ હે ને રીકા શું કહું છે શું કરીએ ના આવજો માં ના ના કરીએ થોડા સમયની અંદર કપાસનો છે ને ફૂલ બેસવાનો ચાલુ થઈ જાય આ દેખો કદી મોર બેસી ગયો છે આ બધી જગ્યાએ હો ભાઈ બાજી કપાસ તમારું સારા લાગે વોટર છે. બોટલ તાર ઘણા દિન લે નહીં આવું હું તાર સો હા વટાવા તો મિત્રો અલે હું થઈ લે તો મિત્રો અત્યારે હાલમાં બિલકુલ વરસાદ બંધ થઈ ગયો છે અને આપણે મગફળી કપાસ જોઈને ઘરે જઈએ છીએ હાર્દિકનો ફોન આવ્યો છે કે ભાઈ હાર્દિકે કોઈક આઈટમ બનાવી છે જોઈએ તો ખરા હાર્દિકભાઈ શું આઈટમ બનાવી છે કારણ કે વરસાદનો માહોલ છે અને આવા માહોલમાં તો ફરવાની મજા આવે પ્લસ ખાવાની મજા આવે પણ આજે મારા ભાઈ થોડુંક આપણે કામ છે એટલા માટે આપણે ફરવાનો પ્લાન કર્યો હતો પણ કેન્સલ રાખ્યો છે છત્રી વચ્ચે આવી જાય છે વારંવાર વિકા શું થાય ચાલે શરદી થઈ ગઈ શું કરી ગુગળો પકડાઈ ગયો વસંતદાન તે તારે શીરો ખાવાનો શીરો ખાઈને જ શીરો ખાવાનો તેલવાળો તેલમાં શીરો બનાય મટી જાય તો ગાઈસ ખેતરની અંદર આપણે છે ને પગ ફસાઈ ગયો આ ને કરતો જ નહીં અલે હા અરે યાર અલે આ બીજો પગ એને નહીં કરતો આ ચપ્પલ ના તૂટી જાય તો હારામ હારું તો ગાઈસ વિકોજી આવશે આમ જોઈએ આવ્યો ને અલે હા એને પગ અંદર ગૂબી જાય છે કમ્પ્લીટ હે તેમાં આય ભાઈ તેમાં આય હા આવી ગયો બંકો હોય અરે એ અલે પડે અલે સો પડતી પેલા બોલીને રમેશ કાકુ લે ગાઈસ ડોગેશભાઈની ગેંગ આવે છે ડોગેશભાઈ મારા ગાંધી આવ્યા હતા ને તે નામાં દેખો બધા ડોગેશભાઈની ગેંગ લડવા માટે આવી છે લઈ કા પકડજે ખાલી છત્રી પકડ તૈયાર જ ભાઈ હો હા દેખો બધી ગેંગ આવી છે છેલ્લા 4 જણા છે અને પાછળ બીજા બે આવું પાછા એ અરે આ તો પાછા વળી ગયા ને લે અલે હા લે ગેરી લે કેવું લાગે છે એ લ્યો બીક લાગે તો લે બંધ કર દે ખાલી ગાઈસ આ બધી જે કૂતરાની ગેંગ છે ને એ ઘણી વાર કેવું થાય છે ખબર છે કોઈને ભેંસ બી વણી હોય કોઈને ગાય બી વણી હોય તો પછી જે વાછરડું જો તો હોય ને તો રાતે આ બધી ગેંગ જઈ અને પછી ડૂચા પર લીધી હોય છે આ એ જ ગેંગ લાગે છે આ દેખો અત્યારમાં ફરવા માટે નીકળી છે કોકી એવો મળી જાય ને બકરો તીન થલાલ કરી દે નિવિકા એ જ ગેંગ છે પાછી તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે એટલે હેડો પહેલા આપણે હાથ પગ ધોઈ નાખી અને પછી ઘરમાં જઈએ જોઈએ તો ખરા હાર્દિકે છે એવું બનાવ્યું છે એવું બનાવ્યું હા એટલે આમ ચાલુ થયા નહીં વાત સાચી છે આ ગાડી જો પાછળથી ધોવાણી છે એટલે હું અંદર મૂકી અચ્છા પાછી એવું થયું અમે આ મોટી છત્રી લઈ જવું હતું મોટી લઈ જા છત્રી હા એ તો લઈ લેવી અમે તો ગઈશ ઘરની અંદર તો ચાલુ જ હતું કામકાજ મને લાગે બની ગયું હેલે હે હજી બાકી છે બનાવવાની શું બનાવવાનું છે બન્યા પછી કેવું છે હું ટીકડી ભજીયા હે ટીકડી ભજીયા ટીકડે ભજીયા ટીકડી એ છે એવું લે હું તો ખુશભાઈ મજા તો ગઈશ હાર્દિક બનાવે છે ટીકડા ભજીયા ટીકડી લે હું ટીકડી ભજીયા એમ? ટીકડી ભજીયા ટીકડી ભજીયા બનાવે છે આ બાદ દેખો ભાઈને બિહાર દીધો છે લહણ ફૂલવા કાજી એ અમારા પાર્ટનર હતા હેવી લસણાજી પાછું બધો ફૂલાઈ જાય છે એમ આ ખરે તો ગાઈસ મેઘ જવાનું છે ફઈના ઘેર રહેવા માટે મેઘનો ફઈ થાય અને માર માસી થાય એટલે આપણે જઈએ છીએ મેઘને મૂકવા માટે હિંમતનગર કારણ કે અમારા માસી છે હિંમતનગર હોય છે એટલા માટે તો આ દેખો માથા ફેરવીને અલે નહીં તો કેવું ના કહેવાય તાની કે હા માથા ફેરવો હા તે જોઈએ બરાબર કે દુકાનો ખુલ્લી લઈ આલે ટી શર્ટ તો હટા કે લઈ આવજે બીજું બનાવી દો ટી શર્ટ ની લઈ આવજે મસ્ત સુપર ચોક્કસ એ મારી પસંદગી છે ટી શર્ટ ની એવું છે ને હા પેન્ટ ની તો ચાલશે પેન્ટ ગમે તે સેટ થઈ જાય બાકી ટી શર્ટ રહે ને તો પેન્ટ તો ઓટોમેટિક આવી જાય સિસ્ટમ છે એ તો છે હા બોલ મેઘ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો માથા ફેરવી દો અત્યારે જો હોવાના જો ખાવાનું રાખવાનું ડૂબું ના પણ કત્યા કીધી લેડ આવી મત ના કરાવું છે મેં પાછું હા મેલીને થોડુંક કપડો લઈ આવીને પાછા લેડ આવું બે હેડ ગાડીમાં કેમ ક્યાં બેસું તો ગાઈસ અમે જઈએ છીએ આપણે મેઘને મળવા માટે આ બધા દેખો બાય બાય કરીએ છીએ સમર્થનમાં હા ચલો સમર્થન બે જોડે લે ફટાફટ તો ગાઈસ ખબર નહીં આ સીટ કણી ઓમ કરી છે રે લે તો ગાઈસ હા શું થયું લે હા
હિંમતનગર હાવ. તો ગાઈસ હિંમતનગર ને એક રહેશે મેઘને મૂકવા માટે અને જુઓ તો ખરા કેટલા બધા માણસો લીધા છે. આ બાજુ હાર્દિક છે, પાછળ 4 જણા છે. હાય. આપણે મેઘને છે ને હિંમતનગરના એરપોર્ટ પર મૂકવા માટે જઈએ છીએ. ઓરા વાગાજી ગીત ગાજો લે. હે ભરેલા ન સમુંદર ભરેલા એમાં કરી આવું તારા દે મેગુરો. અરે મેઘનું નામ મેઘુરો જ આવી ગયા. તાણ વળી. ચલો ગાઈસ વરસાદ બંધ થઈ ગયો છે અને મજા આવે પાછી. ગાઈસ ગોમની નદીમાં કત્તીએ પાણી નહીં આવ્યું. એ તો કત્તીએ પાણી નહીં આવ્યું આવે. આ બધા જ નહીં દેખાતું નથી ભાઈ. કત્તી કદ આવીશ પાણી ખાતી. કત્તી કદ પાણી આવી ગયું બધા નહીં આવ્યું. રેલવે નહીં વાત સાચી છે. જો કદી થોડું ઘણું પાણી આવ્યું તો આપણે બ્લોગ લ્યો કે ભાઈ અમારું ગામમાં આટલું પૂર આવ્યું આટલું પાણી આવ્યું. આમ તો પૂર આવે એવું તો સજ નહીં કારણ કે બ્રિજ બની ગયો છે ને એટલે. તો ગાઈસ અમારા મેઘભાઈને આજે કપડાની શોપિંગ કરાવવાની છે કારણ કે જનરલી તો બધાને ખબર જ છે કે આપણે મમાન ઘેર રહેવા માટે જ્યાં હોય કોઈ ફઈના ઘેર રહેવા માટે જ્યાં હોય તો પછી ફઈ હોય ફૂ હોય મોમ હોય મમ્મી હોય ને તો એ છે ને એ ભણ હોય કે ભણી હોય જે આવ્યું હોય એને કપડો લઈ આવતા હોય છે. એટલે આપણે જે એક દુકાનની અંદર અને મસ્ત કપડાં લઈએ ભાઈને જેવા ગમે એવા. તો ગાઈસ અહીંયા આપણે કપડાં જોયા પણ એટલી બધી મજા ના આવી એટલે આપણે નેક્સ્ટ દુકાને જઈએ છીએ. તો ગાઈસ ડીમાર્ટની અંદર આવી ગયા છે. અહીંયા આપણે બીજી પણ શોપિંગ કરવી છે અને અહીંયા પાછી ટી-શર્ટ પણ સારી એવી મળતી હોય છે. તો બિચારે એવું કર્યું કે હોયથી શોપિંગ કરી લઈએ. વિક્રમે તો બધી ઓલરેડી પહેલા લારી લઈ લીધી. હે વિકા? હા. તું તો લારી ઉઠાઈને દે. હાવ. સારું છે. ગાઈસ ફાઇનલી શોપિંગ કરી લીધી છે અને ભાઈ લાંજી આપણે વસ્તુ લેવડાવવાની હતી ને એ પણ લેવડાવી દીધી છે અને બહાર આવ્યા પછી ખબર પડી કે ભાઈ હોય તો વરસાદ ચાલુ થઈ ગયો છે. હા દેખો વાતાવરણ પણ આખું અલગ જ લાગે છે ભાઈ. ગાડી આપણે પડી છે અહીંયા સામે તો ગાડીની અંદર બેસી જઈએ. એટલે પાછું પેલું લઈને જ આવ્યો લારી. અરે યાર શું છે ભાઈ લાગે બસ મળે પછી બરાબર કે? હા મજા આવી હો તમારી ઘરે. મજા આવી ખરેખર. હા હા લે જલ્દી ગાડીમાં ધડો ગાડીમાં લે ગાડીમાં. તો કઈ સામાન તો થોડુંક જ છે પણ ભાઈ ને છે ને લારી લઈને ફરવાનું ચોક છે. યસ તું બસ અને લારી એમ જપતી મોય અમે ઘેર કોમ લાગે આપણે. ગાઈસ ભાઈ ને છે ને આપણે ઈયોના ભાઈના ઘેર મૂકવાના છે. ઈયોનો ભાઈ એટલે મારા માસી પહેલા છે મજા આવી હતી ને કે તો ગાઈસ આપણે ઘેર આવી ગયા છે અને મસ્ત ઘેર આવીને ખાઈ લીધું નાહી લીધું અને અત્યારે હાલ વાગી ગયા છે 7:30 અને આપણે એક રહેશે મારા પિનલબેન કરીને છે એમના ઘેર બહુ મોટા પાયે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે. તો હું પપ્પા હાર્દિક અને મમ્મી ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ અને સાથે વિક્રમ પણ આવવાનો છે. એટલે ગાઈસ છે ને ભજનની અંદર જોરદાર મજા આવી જવાની છે. ઓકે ચલો चलो हम है गुजराती. તો ગઈસ તું ઘરવાળાને એક રહ્યા છે અને વરસાદ તો ખતરનાક પડે છે. આમ રસ્તાના આગળ શું આવે છે કશું દેખાતું નથી. એટલો બધો વરસાદ પડે છે ખબર જ ન પડતી. હા નહીં પપ્પા પાછા રસ્તો એવું છે ને નવા બન્યું છે એટલે કશ ખબર ન પડતું છે. હા હવે તો પટ્ટી નહીં મારી નથી આ બધી લાઈટો લગાડી નહીં મારી આ પટ્ટી કેમેરામેન કરતો કદી ખાવું દેખાય છે ખાલી. આમને પટ્ટી આવી કરતી. હા તો ગાઈસ અમારે પિનલપુરના ઘેર આવ્યા છીએ. એવાના ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે. મજામાં હેપી ભાઈ બર્થડે. હાવ મજામાં. કે જો બર્થડે પાર્ટી રાખી છે. બર્થડે સેલિબ્રેશન. રાજી મહારાજે ખૂબ ખૂબ એને આનંદ વર્તાવે એનો ભાવ રાય.
ભઈલા છુ 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 છુ. જેના જેના ઘૂઘરા વાગતા હતા અરે બાપો નાચતા હતા. અરવિંદ બાપુ ભજનમાં નાચતા હતા. હે. જેના જેના એવા જેના 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 જેણા 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 જેણા. જેના જેના ઘૂઘરા વાગતા હતા. તો મિત્રો ફાઇનલી આપણે ભજનની રજા લઈ રહ્યા છીએ અને અરવિંદભાઈ હરજીભાઈના ઘેર મસ્ત મજાનો ભજનનો કાર્યક્રમ રાખ્યો હતો. ઋત્વિક કુમારના સુપુત્ર એવા હર્ષભાઈના બર્થડે નિમિત્તે ખતરનાક કહેવાય મારા ભાઈ હોય બહુ મોજ બહુ મોજ. બર્થડે નિમિત્તે સારામાં સારું ભોજનનો કાર્યક્રમ પણ હતો અને સાથે પાછો ભજનનો પણ હતો. ભજન ખરેખર એક ધાર્મિક કહેવાય કે જે સંસ્કૃતિ અને સંસ્કાર બે ટકી રહે અને ધાર્મિકતા હોય એવું અત્યારેથી જ માતા પિતાએ એનામાં પરવાયું કે જે એને પ્રાઇવેટ થાય મગજને નરઘો વાગ્યો છે એવું. વાત સાચી છે. કદાચ વાણીની ખબર તો ના પણ નરઘો અને તાળની તો ખબર પડે ડુમ 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 એ તો ખબર પડે બરાબર એટલે સારું કહેવાય. બર્થડે તો ખાસ કરીને બધા હોટલની અંદર જ મનાવે. હોટલમાં મોજ કરતા હોય છે આ તો ભાઈ જેના જેવા વિચાર. ધાર્મિક મોજ. બાકી આઈ હોપ કે તમને બધાને અમારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.